સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે? ઘણા લોકો પોતાના ફોનમાં ખાનગી કે આપત્તિજનક વસ્તુઓ સર્ચ કર્યા પછી બ્રાઉઝરમાં જઈને હિસ્ટ્રી ડિલીટ કરી દે છે અને એવું વિચારે છે કે હવે બધું સેફ છે, પરંતુ આ માત્ર એક તમારી ભ્રમ છે. બ્રાઉઝરમાં ડિલીટ કરવા છતાં તમારી સર્ચ હિસ્ટ્રી ગૂગલના સર્વર પર સુરક્ષિત રહે છે, જેને કોઈ પણ સરળતાથી ટ્રેક કરી શકે છે. તો આ હિસ્ટ્રી હંમેશા માટે કઈ રીતે સાફ કરવી, ચાલો સમજીએ. સૌથી પહેલા તમારા ફોનના પ્લે સ્ટોર પર જાઓ. ત્યાં ઉપર દેખાતા પ્રોફાઇલ આઇકોન પર ટેપ કરો અને મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ ડેટા એન્ડ પ્રાઇવસી વિભાગમાં જાઓ. અહીં થોડું નીચે સ્ક્રોલ કરવાથી તમને વેબ એન્ડ એપ એક્ટિવિટી જોવા મળશે. તેના પર ક્લિક કરીને મેનેજ ઓલ ઓપ્શનમાં જાઓ. અહીં તમને એ બધી જ માહિતી જોવા મળશે જે તમે આજ સુધી ગૂગલ પર સર્ચ કરી છે. હવે આ ડેટાને કાયમ માટે સાફ કરવા માટે ઓટો ડિલીટ સેટિંગ ઓન કરી દો અથવા મેન્યુઅલી બધી હિસ્ટ્રી ડિલીટ કરી દો. બસ આટલું જ કરવાથી તમારો ફોનના ડેટા કાયમ માટે ગાયબ થઈ જશે અને તમે મુશ્કેલીથી બચી શકશો. આ મહત્વની માહિતી તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.